જોગીદાસ ખુમણ બાપુને તો બધા ઓળખે છે। એક દિવસની વાત છે કે જોગીદાસ બાપુ બહાર વટ્યા ડુંગરમાં રખડતા હતા અને ત્યારે રઘડા નામના એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ, ભાવનગરના મહારાણી નાનીબા દળવે રાંદલમાંની જાત્રાએ જાય છે। ખોળામાં બંને કુંવર નાનભા અને દાદભા બેઠા છે। જોગીદાસ બાપુ બોલ્યા, હા તો શું છે? એટલે રઘડા નામના માણસે એમ કહ્યું કે આજે બરાબરનો મોકો મળ્યો છે તારું વેર વાળવાનો। સાહેબ, ત્યારે જોગીદાસ ખુમાણ બાપુ બોલ્યા હતા કે રઘડા, વેર તો મારે ભાવનગરના રાજા હારે છે। અરે નાનીબા બેન તો મારી બેન કહેવાય, અરે એના ખોળામાં રમતા બાળકો તો મારા ભાણિયા કહેવાય, અને ભાણિયાને દૂભું તો હું નરકમાં જાઉં। એટલે રઘડાએ એમ કહ્યું કે તો તું ડુંગરમાં રખડ, અમે એનું પૂરું કરી દઈએ। ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે અરે તને એના વેલડા પાસે જવા દઉં તો હું જોગીદાસ ખુમાણ નહીં। સાહેબ, એમ કહેવાય છે કે પછી તો જોગીદાસ બાપુએ રઘડાને મારીને કાઢી મૂક્યો, હાહાકાર મચી ગયો અને ત્યારે નાનીબા બેન ડરવા લાગ્યા। ત્યારે જોગીદાસ બાપુએ કહેડાવ્યું કે નાનીબા બેનને પૂછો કે એને દળવે જવું છે કે પાછું શિહોર જતું રહેવું છે। જોગીદાસ ખુમાણ એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય। સાહેબ, વિચાર તો કરો કેવી ખાનદાની હશે હે। એમ કહેવાય કે પછી તો નાનીબા બહેને કહેડાવ્યું કે જોગીદાસભાઈને કહો કે હવે મારે દળવે નથી જવું, મને શિહોર મૂકી જાઓ। સાહેબ, પછી તો એમ કહેવાય કે આગળ જોગીદાસ બાપુની ઘોડી જાય છે અને પાછળ નાનીબા બેનનું વેલડું અને ફરતા માણસો ગોઠવાઈ ગયા છે નાનીબા અને કુંવરોની રક્ષા કરવા। ધીમે ધીમે તેઓ આગળ ચાલે છે। બને છે એવું કે રસ્તામાં કુંવર કજીએ ચડ્યા। નાનીબા બેન છાના રાખે છે પણ કુંવર છાના નથી રહેતા, કારણ કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર એના ખોળામાં બેસવું છે। કુંવર છાના નથી રહેતા હઠ લીધી છે કે મારે જોગીદાસ મામાના ખોળામાં બેસવું છે। નાનીબા બેન વેલડું ઊભું રખાવીને કહે છે કે જોગીદાસભાઈને કહો કે કુંવર કજીએ ચડ્યા છે, એને તમારા ખોળામાં બેસવું છે। સાહેબ, કેટલો વિશ્વાસ હશે હે। કલ્પના તો કરો કે જેની સાથે દુશ્મનાવટ હતી એવા જોગીદાસ બાપુના ખોળામાં કુંવરને મોકલે છે, કારણ કે એમને ખબર હતી કે જોગીદાસભાઈ કુંવરનો વાળ વાકો નહીં થવા દે। જોગીદાસ બાપુને ઊભા રાખ્યા અને એમ કહ્યું કે જોગીદાસભાઈ, ઘોડું ઊભું રાખો ને, કુંવર કજીએ ચડ્યા છે અને તમારા ખોળામાં બેસવું છે। એમ, મારા ખોળામાં બેસવું છે? અરે એકને નહીં, બેયને લઈ આવો। નાનભા અને દાદભા બંનેને લઈ આવો। બે કુંવરને બેસાડ્યા અને આગળ ચાલવા લાગ્યા। પણ સાહેબ, વર્તે જ આવ્યા એટલે જોગીદાસ બાપુએ ઘોડાની લગામ તાણી અને એટલું કહ્યું કે ભાણિયાઓ, બાને મારા રામ રામ કહેજો અને ગઢમાં પધારો એટલે બાપુને મારા જય માતાજી કહેજો। બાને એટલું કહેજો કે મારી હદ અહીંયાથી પૂરી થઈ જાય છે, મારાથી હવે આગળ વધાય નહીં, એટલે હું પાછો વળી જાઉં છું। જોગીદાસ બાપુ ત્યાંથી પાછા વળી જાય છે અને બંને કુંવર કૂદકા મારતા મારતા વેલડામાં જાય છે। બંને સંતાનોને જોઈને મહારાણી એટલું બોલ્યા કે ધન્ય છે જોગીદાસ ખુમાણ, તારી ખાનદાનીને ધન્ય છે। માણસે આવીને કહ્યું કે બેનબા, જોગીદાસભાઈએ રામ રામ કહ્યા છે અને કોળું પાછું વાળીને ડુંગરમાં વહી ગયા છે। એટલે મહારાણીએ કહ્યું કે એની પાછળ ઘોડું લઈને જાઓ, જોગીદાસભાઈને પાછા લઈ આવો। આજે મારે ભાવનગર મહારાજને સમજાવવા છે અને જોગીદાસભાઈનું બહારવટું પાર પડાવવું છે। ઘોડે સવાર પાછળ જાય છે અને કહે છે કે જોગીદાસભાઈ, બેનબા તમને બોલાવે છે, કેમ, કામ છે કાંઈ? ના ના, કામ નથી, પણ બેનબા એમ કહે છે કે મારે ભાવનગર નરેશને સમજાવીને જોગીદાસભાઈનું બહારવટું પાર પડાવવું છે। ત્યારે જોગીદાસ બાપુએ શું જવાબ આપ્યો છે સાહેબ, કે બેનને જઈને કહેજો કે ગરીબ અને દુબળો ભાઈ હોય તો બેનને કદાચ કાપડું ન આપી શકે, પણ બેનના કાપડા કોઈ દિવસ લેવાય નહીં બાપ। અરે એ તો ભાવનગર મહારાજની સાથે હું સમજી લઈશ। પછી તો એમ કહેવાય કે જોગીદાસ બાપુ પાછા આવતા રહ્યા અને મહારાણી ગઢમાં જતા રહ્યા। 3 દિવસ થયા ત્યાં સમાચાર આવ્યા કે દાદભા વયા ગયા છે, કુંવર ગુજરી ગયા છે। અરે બાપ, આ સમાચાર સાંભળીને જોગીદાસ બાપુને આઘાત લાગ્યો। ત્યારે એમ કહેવાય કે જોગીદાસ બાપુ તેમના પિતા હાદા બાપુ ખુમાણ પાસે જાય છે। સાહેબ, હાદા બાપુ ખુમાણનું નામ આવ્યું છે તો એમને એક નાનકડી એવી વાત કરી દઉં તમને, કે હાદા બાપુ પાસે આંબરડીના જુવાનો ગયા અને એમ કહ્યું કે બાપુ, આજે નીમી 11 છે તો નીમ લેવા છે, એટલે તમે કંઈક નીમ લ્યો।
એટલે હાદા બાપુ એમ કહે છે કે અરે મારી તો ઉંમર થઈ ગઈ, એટલે નીમ મારાથી પળાય નહીં. જુવાનિયા કહે છે કે ના બાપુ, તમે નીમ લ્યો તો જ અમારે નીમ લેવા છે. એટલે ત્યારે હાદા બાપુ એમ કહ્યું કે તમે 1-2 જણા નીમ લ્યો એટલે મને હિંમત થાય તો હું પણ લઈશ. એમાંથી એક વ્યક્તિ ઊભો થયો અને એમ કહ્યું કે હું 4.5 મહિના ગાયને નિરણ નાખીશ. બીજાએ એમ કહ્યું કે હું 4.5 મહિના કીડિયારું પૂરીશ. એમ વારા ફરતી બધાએ નીમ લીધા અને પછી હાદા ખુમાણને કહ્યું કે બાપુ હવે તમે નીમ લ્યો. સાહેબ, ત્યારે જોગીદાસ ખુમાણના પિતા હાદા ખુમાણ ઊભા થયા હો. સૂરજ નારાયણ સામે હાથ જોડીને કહ્યું કે હે સૂરજ નારાયણ, તારી સામે એક નીમ લઉં છું કે સવારમાં ઉઠીને દાંતણ કરવું અને દાંતણના ચીરિયાનો ઘા કરવું, અને એ સીધા પડે તો જીવું અને ઊંધા પડે તેથી મરી જાઉં હું. અરે ઇતિહાસ એમ કહે છે કે 4.5 મહિના સુધી એ દાંતણના ચીરિયા સીધા જ પડ્યા હો. ઈ હાદા બાપુના સંતાન છે જોગીદાસ ખુમાણ. હવે મૂળ વાત પર આવીએ કે અડધી રાતનો સમય છે. જોગીદાસ બાપુને ખબર પડે છે કે દાદભા ગુજરી ગયા છે, એટલે તેઓ પિતા હાદા બાપુ પાસે જાય છે અને કહે છે કે બાપુ, એટલે દીકરાને જોઈને હાદા બાપુ એમ કહે છે કે બેટા, અત્યારે આવ્યો તું? ભાવનગર રાજાના માણસો તને પકડી લેશે. જોગીદાસ કહે છે કે એની બીક નથી બાપુ, પણ મને એક માઠા સમાચાર મળ્યા છે. શું બેટા? બાપુ, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે અને મારે ખરખરે જવું છે. અરે બેટા, તને રાજના માણસો પકડી લેશે. બાપુ, કાંઈ નહીં થાય, હું તમારો દીકરો છું. બાપુ, હું તમારી રજા લેવા આવ્યો છું. એટલે હાદા બાપુ કહે છે કે તો જા બેટા, પણ તારું ધ્યાન રાખજે. એમ કહેવાય કે જોગીદાસ બાપુ નીકળે છે અને ભાવનગરને પાદરે પહોંચે છે. પછી તો ખરખરાના ટોળા આવતા હતા, એમાં માથે ફાળિયું ઓઢીને જતા રહ્યા. છેક ગઢમાં પહોંચી ગયા. બધા આવતા હતા, એને માણસો છાના રાખતા હતા. પણ આ ટોળું આવ્યું એટલે ખુદ ભાવનગરના મહારાજ ઊભા થઈ ગયા હો. બધા લોકો વિચારમાં પડી ગયા કે મહારાજ કેમ ઊભા થયા હશે. એમ કહેવાય કે મહારાજ ઊભા થયા, પગથિયા ઉતરીને નીચે આવ્યા અને બધાની માથે હાથ મૂકતા મૂકતા આગળ આવે છે. અને જોગીદાસ કુમારનો વારો આવ્યો એટલે માથે હાથ મૂકીને એટલું કહ્યું કે જોગીદાસ, છાનો રહી જા બાપ, કુંવરની આયુષ આટલી જ હશે. મહારાજે ફાળિયું ઊંચું કર્યું એટલે જોગીદાસ ખુમાણ બોલ્યા કે બાપુ, ઓળખી ગયા તમે મને? સાહેબ, કેવો સમય હશે હે? જોગીદાસ ખુમાણ કહે છે કે મહારાજ, ઓળખી ગયા તમે મને? અને ત્યારે ભાવનગર નરેશ બોલે છે કે અરે 500 પડકારમાં તારા પડકારને હું ઓળખી જાઉં તો તારા રુદનને ના ઓળખી શકું, તારી વેદનાને હું ન ઓળખી શકું. મહારાજ કહે છે કે મૂંઝાતો નહીં જોગીદાસ ખુમાણ, હું તારો વાળ વાકો નહીં થવા દઉં. અને ત્યારે જોગીદાસ બાપુ બોલે છે કે અરે બાપુ, વાળ વાકો થવાની બીક હોય ને તો હું અહીંયા આવું જ નહીં ને. એમ કહેવાય કે ખરખરો કરીને જોગીદાસ ખુમાણ પાછા વળ્યા. થોડો સમય ગયો અને જ્યારે હાદા બાપુનું ગામતરું થયું અને જોગીદાસ બાપુને સમાચાર મળ્યા કે પિતાજી ગુજરી ગયા છે, એટલે બહારવટિયા જેવા બહારવટિયા પણ ઢીલા પડી ગયા. બધાને દુઃખદ સમાચાર મળ્યા. એમ કહેવાય કે એક માણસે આવીને એમ કહ્યું કે જોગીદાસ બાપુ, ભાવનગર નરેશના કાલે સમાચાર આવ્યા છે કે હાદા ખુમાણની ઉત્તર ક્રિયાને દિવસે હું આવું છું. ડુંગરમાં જ્યાં પણ જોગીદાસ ખુમાણ હોય એને ગોતીને લઈ આવજો, મારે એનું બારવટું પાર પાડી નાખવું છે. એટલે જોગીદાસ બાપુએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. સાહેબ, ઉત્તર ક્રિયાનો દિવસ આવ્યો. જોગીદાસ બાપુ ડુંગર ઉપરથી ઉતરીને ઘોડી લઈને આવ્યા. ડાયરો બેઠો હતો ત્યાં આવીને એમ કહ્યું કે ભાવનગર મહારાજ આવ્યા છે? તો કે હા, આવ્યા છે. ક્યાં છે? એટલે શું કહ્યું કે મહારાજ હાદા ખુમાણનું સરાવવા નાવલી નદીમાં ગયા છે. જોગીદાસ ખુમાણ તો ઢીલા પડી ગયા. અરે 1800 પાદરનો ધણી મારા બાપનું શ્રાદ્ધ કરવા નાવલી નદીમાં ગયો છે? અરે કેવી ગોહિલવાડની ખાનદાની હે! જોગીદાસ બાપુ નાવલી નદીએ જાય છે અને કિનારેથી જોવે છે ત્યાં તો 1800 પાદરના ધણી ભાવનગર નરેશ પોતાના માથાના વાળ ઉતરાવે છે હો. આ દ્રશ્ય જોઈને જોગીદાસ બાપુની આંખમાંથી આંસુ નીકળી ગયા કે ઓહો, આજે 1800 પાદરનો ધણી મારા પિતાનું શ્રાદ્ધ કરે છે. એટલે કહેવાનો અર્થ કે આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે કે દુશ્મનીમાં પણ આવી ખાનદાની હતી.